અસ્તિત્વનો ઉત્સવ. કેટલા બધા દોસ્તો, કેટલા બધા લાંબા સમય પછી મારા દોસ્તો, શશિકાંતભાઈના દોસ્તો, કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે. આજના આ રવિવારે સમય કાઢીને આપ સૌ આવ્યા છો, કોઈ વ્યવહાર સાચવવા નથી આવ્યા. હિતેન્દ્રભાઈ, કારિયા સાહેબ, બધા જ મિત્રો, પ્રજ્ઞાબેન, ઉત્તમભાઈ, કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વહાલનો હર આંખમાં ઉપહાર છે. કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વહાલનો હર આંખમાં ઉપહાર છે. ને એકધારી જિંદગીની ભીડમાં, કે એકધારી જિંદગીની ભીડમાં તું મળે છે એ દિવસ તહેવાર છે. એકધારી જિંદગીની ભીડમાં તું મળે છે એ દિવસ તહેવાર છે. તો આજનો મારો વિષય છે અસ્તિત્વનો ઉત્સવ. ગયા વર્ષે 22 માર્ચના આ કાર્યક્રમ રાખેલો, પણ પછી કોરોનાએ એનું ક્રિયાકર્મ કરી નાખ્યું. ત્યારે વિષય તો આ જ હતો, અસ્તિત્વનો ઉત્સવ. આજે પણ વિષય એ જ છે. પણ આ એક વર્ષનો કપરો કસોટી કરનારો કોરોના કાળ આપણા બધાના અસ્તિત્વ પર એક પ્રશ્ન ચિહ્ન મૂકી ગયો. જીવનની ક્ષણભંગુરતા સમજાઈ ગઈ. ન વિજ્ઞાન બહુ કામ આવ્યું, ન ભગવાન બહુ કામ આવ્યા. આ એક વર્ષ આપણા અસ્તિત્વ પર એક પ્રશ્ન ચિહ્ન મૂકી ગયું. કેટલીક વ્યક્તિઓ સ્મરણમાં તરવરી રહી છે. સુનિલભાઈ, એવી વ્યક્તિઓ જે 2020માં જો આ કાર્યક્રમ થયો હોત 22મી માર્ચે તો હાજર રહી હોત, પણ આજે નથી. આ એક વર્ષે કેટલાએ અસ્તિત્વને વિલીન કરી નાખ્યા. નસીબ સંજોગે વીતેલા વર્ષમાં મને કોરોનાનો કે મરણનો ડર નથી લાગ્યો, પણ અસ્તિત્વની ક્ષણભંગુરતા અથવા નાશવંતતા બરાબર સમજાઈ ગઈ. અને તેથી જ અટક્યા વગર આ લાઈનમાં ઉમેરું કે જન્મ અને મરણની વચ્ચેના આ જે અસ્તિત્વનો જે ખંડ છે એનો મહિમા પણ સમજાયો. બહુ ખુશ છું આજે હું વક્તા તરીકે બોલવાની તક મળી છે. કાયમ વચ્ચે વચ્ચે બોલતા હોઈએ, બીજા રજૂ કરતા હોઈએ. સુનિલભાઈ જે કામ કરે હું કરતો હું ઘણી વાર. કોઈને રજૂ કરવાના નથી, જાતે રજૂ થવાનું છે, વ્યક્ત થવાનું છે, અભિવ્યક્ત થવાનું છે. અને આવા શ્રોતાઓ સામે બોલવાની વારંવાર તક મળતી નથી, અને એ પણ આવા વિષય પર. આપ સૌને જોઈને થાય કે ખુશીના ખજાના જવલ્લે મળે છે, કે ખુશીના ખજાના જવલ્લે મળે છે ને માણસ મજાના જવલ્લે મળે છે. કે ખુશીના ખજાના જવલ્લે મળે છે ને માણસ મજાના જવલ્લે મળે છે. મળે ભાગ્યથી વેળા આવી રૂપાળી, અતિથિ ગજાના જવલ્લે મળે છે. તો મારા વિષય પર આવતા પહેલા મારે એ સુનિલભાઈ અસ્તિત્વની થોડી વાત કરવી છે, જે વ્યક્તિત્વના વડલાની છાંય તળે આપણે સૌ ભેગા થયા છીએ. એ વડ, હું મારા વિષય વિશે પણ વાત કરીશ, પણ થોડીક વાત મારે સાહેબ વિશે કરવી છે. એ વડ, એ વડીલ, એ વટવૃક્ષ એટલે વટભેર જીવન જીવી ગયેલા શશિકાંત શાહ. શશિકાંત શાહ એક એવું મોભાદાર નામ કે એની આગળ શ્રી લગાડવાની કે માન્ય લગાડવાની કોઈ જરૂર નહીં, અને પાછળ ભાઈ, શશિકાંત ભાઈ લગાડવાની પણ કોઈ પડોજણ નહીં. શશિકાંત શાહ એમનું નામ પણ સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ રિલાયન્ટ. આજે એમના નામની આગળ સ્વર્ગસ્થ શબ્દ લગાડવાનું બહુ કપરું લાગે છે, બહુ આકરું લાગે છે. જોકે સ્વર્ગસ્થ શશિકાંત શાહ એમ કહેવું જરૂરી પણ મને નથી લાગતું, કેમ કે સ્વર્ગમાં તે વળી શું હોય બીજું. કહે છે બધા અલગ અલગ ધર્મ પુસ્તકો કે સ્વર્ગમાં કલ્પવૃક્ષ હોય, મદિરાના ઝરણ હોય, ફાટ ફાટ થતા એશો આરામ હોય, સુખ સવલતોના સમુદ્ર છલકાતા હોય. તો આપણા શશિકાંતભાઈને આ બધાનો શું ખપ? પડે પર જે માણસ કામ કરવામાં જમનો ગયો છે એ માણસને ત્યાં આરામમાં શું મજા આવે સ્વર્ગમાં. એટલે આજે મને 4 પંક્તિ સૂજી. મેં શશિકાંતભાઈ વિશે અગાઉ એક કવિતા લખેલી 60 વર્ષના થયેલા ત્યારે, અને એમને અર્પણ કરેલી. એમને ખૂબ ગમેલી પણ મને આજે મળી નહીં કવિતા. પણ આજે ફરીથી મને 4 પંક્તિ એમના માટે સૂજી છે. મેં લખી કે એમને કલ્પી શકો આરામ કરતા સ્વર્ગમાં. તમને સવાલ કરું છું, તમે બધા શશિકાંતભાઈને ઓળખો છો, કલ્પના તમે કરી શકો છો? એમને કલ્પી શકો આરામ કરતા સ્વર્ગમાં, જીવ એ જંપે કદી નિરાંતના સંસર્ગમાં. કે
કે એમને કલ્પી શકો આરામ કરતા સ્વર્ગમાં જીવ એ જંપે કદી નિરાંતના સંસર્ગમાં, કે કાર્યમાં શોધીતી સાર્થકતા જીવનભર એમણે, કાર્યમાં શોધીતી સાર્થકતા જીવનભર એમણે, એ હસે તો તાસ લેતા ત્યાંય કોઈ વર્ગમાં, કે એ હસે તો તાસ લેતા ત્યાંય કોઈ વર્ગમાં. તો શશિકાંતભાઈ એક એવા શિક્ષક હતા જેમનો વર્ગખંડ જીવનભર વિસ્તરતો જ રહ્યો, અને આજે એ જ વર્ગખંડ મારી સામે છે. આ માઇક હાથમાં હોવાનું ગૌરવ છે, પણ ગર્વ નથી, કેમ કે બહુ નમ્રતાથી હું એમ સમજુ છું કે આજે સાહેબની પ્રોક્સીમાં પીરિયડ લેવાની મને તક મળી છે. ઓડિયન્સ શશિકાંતભાઈનું છે, એમના ચાહકોની, એમના મિત્રોની ઉદારતાથી આ ઓડિયન્સ આજે શશિકાંતભાઈએ મને આપ્યું છે. તો મને લાગે છે કે ક્યાંક આ હોલના કોઈ ખૂણેથી, ઉપરથી, ક્યાંકથી શશિકાંતભાઈ એમના ચશ્માના કાચથી એમની તેજસ્વી અને વેધી નાખતી નજરથી આખા ઉપક્રમને નિરખી રહ્યા હશે. તો ડોક્ટર શશિકાંત શાહ સાહેબની સૂક્ષ્મ હાજરીને વંદન કરીને આપનું સૌનું પણ અભિવાદન કરું છું. એક વર્ષ પહેલા પણ મેં આ જ વિષય પર લેક્ચર આપ્યું હોત તો કદાચ જરા જુદું હોત. મને લાગે છે કે અસ્તિત્વનો ઉત્સવ એ બંને શબ્દને આપણે આજે વધારે મિનિંગફુલી સમજી શકીએ છીએ. અસ્તિત્વ સીમિત છે એ આપણને નહોતી ખબર. કોરોના પહેલા નહોતી ખબર, ખબર જ હતી. કોરોનાએ માત્ર અસ્તિત્વ સીમિત છે એ વિધાનની નીચે, એ વાક્યની નીચે અંડરલાઈન કરી આપી, એ વાક્યને બોલ્ડ કરી આપ્યું. ગયા વર્ષોમાં જે આપણો સાથ છોડી ગયા એમનું પણ અસ્તિત્વ હતું. જન્મ અને મૃત્યુના બે બિંદુઓની વચ્ચે એ અભિવ્યક્ત થઈ ગયા. એક જીવન વૃતાંત બનીને આપણી સ્મૃતિઓનો ન મિટાવી શકાય એવો હિસ્સો બનીને આપણી સાથે છે જ. થોડા વર્ષો પહેલા એક્ઝિટ લઈ ગયેલા શશિકાંતભાઈ હોય, કે ગયા વર્ષે આપણી વચ્ચેથી ગયેલા ડોક્ટર કાપસે, ડોક્ટર દિલીપ મોદી, કે બીજા કોઈ પણ નામી અનામી વ્યક્તિઓ હોય, એ સૌના અસ્તિત્વો પોકારી પોકારીને એમ જ કહી રહ્યા છે કે જીવો છો ત્યાં સુધી જીવી લો. જે બચી ગયા અને જે પહોંચી ગયા બંને માટે એ જ સાચું છે. જીવો છો ત્યાં સુધી જીવી લેવાનું હોય છે. આપણે જન્મ્યા ત્યારથી ઘડિયાળની ટકટક ચાલુ છે, મગજની પણ ટકટક ચાલુ છે, હૃદયનું ધબધબ ચાલુ છે, શ્વાસની રમઝટ ચાલુ છે. જીવન પસાર તો થવાનું જ છે. કોઈને જીવન મૂંઝવે છે, કોઈ જીવનને ઉજવે છે. કોઈને જીવન મૂંઝવે છે, કોઈ જીવનને ઉજવે છે. ચોઈસ આપણે કરવાની છે. વિચારો મિત્રો, આપણી આ ધમનીઓમાં રક્તની ખળખળ ચાલુ છે. અસ્તિત્વના પહાડ પરથી અવિરત વહી રહેલા ઝરણા જેવું જીવન છે. તો જીવન છે જેવું, એ ધમનીઓ ચીમની બની જાય, અસ્તિત્વના પહાડો છે જ્વાળામુખી બની જાય, એ ધુમાડો અને લાવા ઉગલે એ પણ શક્ય છે, અને અસ્તિત્વનું જે ઝરણું છે એ શીતળ જ રહે એ પણ શક્ય છે. તો દેહની આપણી આ જે ભઠ્ઠી છે એનું તાપમાન કેટલું રાખવું? કોઈ ટેમ્પરેચર ગન છે આપણી પાસે? શ્વાસની રંગત કહો કે પછી હાફની હરકત કહો, એને કેવી રીતે માપવી? કોઈ ઓક્સિમીટર છે આપણી પાસે? હું ફરીથી કહું છું કે ઉત્સવ એટલે છાકટાપણું નહીં. રોશની જોઈને પાગલ થયેલા ફુદ્દાના નાચને હું ઉત્સવ ગણતો નથી. જે રોશનીથી પાગલ થશે એનો જીવનનો અંત પણ રોશનીથી જ આવશે. તો એવા કોઈ ઉન્માદી ઉત્સવની વાત હું કરતો નથી. વસંતના, ફાગણના સાહજિક રંગો મને ગમે છે. હોળીના કેમિકલવાળા રંગોનો હું ચાહક નથી. પહેલા હું માનતો મિત્રો ઉત્તમભાઈ કે ઉત્સવ કરવો હોય તો ઉત્સવ માટે 3 કે એનાથી વધુ માણસો જરૂરી છે. ઇટ ટેક્સ 3 ટુ સેલિબ્રેટ. અમિતાભે તો એમાં એક ઉમેરો કરીને ગાયું કે જહાં 4 યાર મિલ જાય વહાં રાત હો ગુલઝાર. પછી મને ખ્યાલ આવ્યો કે આ 4 કે 3 નું સંખ્યાબળ જરૂરી નથી. માત્ર 2 જણાનો ઉત્સવ પણ મજાનો હોય છે. ઉત્તમભાઈ, મધુબેન. તો હવે આટલા વર્ષે 55 વર્ષની ઉંમરે મને એમ ખ્યાલ આવ્યો કે 2 જણાની પણ જરૂર નથી. એકાંતનો પણ ઉત્સવ માણી શકાય છે. જી હા, આપણે એકલા હોઈએ ત્યારે પણ ઉત્સવ મનાવી શકાય છે. ગાલિબની 4 પંક્તિ હું તમને કહીશ કે મનુષ્ય એકલો લાગે છે પણ એ મેળો છે. ગાલિબ ગુજરાતીમાં લખી ગયેલા, એટલે કે ગાલિબની જ છે, મેં ગુજરાતી કર્યું છે કે મનુષ્ય એકલો લાગે છે
પણ એ મેળો છે. શેર સાંભળજો, બહુ મજાની 4 પંક્તિઓ છે કે મનુષ્ય એકલો લાગે છે પણ એ મેળો છે છૂટા છવાયા વિચારોનો એ બનેલો છે. કે મનુષ્ય એકલો લાગે છે, આપણી અંદર શેનો મેળો ચાલે છે કે મનુષ્ય એકલો લાગે છે પણ એ મેળો છે છૂટા છવાયા વિચારોનો એ બનેલો છે કે શરૂ થઈ જશે એકાંતમાં એ ચર્ચા સભા. ચર્ચા સભાઓ આપણે બધી કરતા હોય, આપણે એકલા બેઠા હોય ત્યારે પણ ચર્ચા સભા ચાલે. શરૂ થઈ જશે એકાંતમાં એ ચર્ચા સભા, સ્વયંના અંશોનો એવો ભીતર જમેલો છે કે સ્વયંના અંશોનો એવો ભીતર જમેલો છે. તો આ ભીતરની જે ચર્ચા સભા છે એ તો ચાલવાની છે. કેમ કે આપણું બધાનું ભીતર, આપણી બધાનું જે ઇનર સેલ્ફ છે, આપણી બધાની અંદર જે પ્રક્રિયા ચાલે છે એ અંશોમાં વહેંચાયેલું છે, ખંડોમાં વહેંચાયેલું છે, એ પક્ષ અને પ્રતિપક્ષમાં વહેંચાયેલું છે. તો આપણી અંદર ચાલતી આ ચર્ચા સભા કોલાહલ ભરી પણ હોઈ શકે અને સુરીલી પણ હોઈ શકે. ભીતરની જે ચર્ચા સભા છે, માણસ એકલો હોય અને એની અંદર જે વિચારો ચાલે, એ ચર્ચા સભાને વિસંવાદી થવા દેવી કે સંવાદી, એ અમુક અંશે આપણા હાથમાં છે. એના આધારે જ હું આજે મારી વાત કરવાનું છું. જગતની પ્રત્યેક બાબતમાં દ્વંદ્વ છે. વેદો કહે છે કે જગત દ્વંદ્વાત્મક છે, ડ્યુઆલિટી છે. તો 2 શબ્દો છે અંગ્રેજીના, કોન્ફ્લિક્ટ અને ઇન્ટિગ્રિટી. કોન્ફ્લિક્ટ એટલે વિરોધાભાસ અને ઇન્ટિગ્રિટી એટલે સામંજસ્ય. તો વિરોધાભાસ અને સામંજસ્ય, કોઈ પણ મુદ્દો લો, કોઈ પણ મુદ્દે સંસાર, તમારી આસપાસનો જે સંસાર છે, તમારી આસપાસની જે દુનિયા છે, તમારી આગળ વિરોધાભાસી વિચારોને પીરસે છે. મોદી સારા કે ખરાબ? કોઈ કહેશે સારા, કોઈ કહેશે ખરાબ. ભારતના લોકો સુખી કે અમેરિકાના લોકો સુખી? સાહેબ બંને જગ્યાએ જઈને આવે છે. તો આપણી કોવિડની વેક્સિન લેવાય કે ન લેવાય, સારી કે ખરાબ? સુશાંત રાજપૂત પેલા આપઘાત જેણે કર્યો, એ સારો હતો કે રિયા સારી હતી? આવા પ્રશ્નો આપણને લાગતા વળગતા, ન લાગતા વળગતા, આવા કઈ કેટલાય પ્રશ્નો રોજ જાણીએ ટીવી, અખબાર, ચર્ચાઓ, સોશિયલ મીડિયા આપણા મગજના આંગણાને ખદબદતું રાખે છે. એક કેઓસ છે આપણી આસપાસ. આપણી આસપાસ અરાજકતા છે, વિરોધાભાસ છે. ચોખ્ખે ચોખ્ખું, સીધે સીધું, જલ્દી સમજાય એવું કંઈ જ નથી. બહારથી વિરોધી દેખાતી 2 વસ્તુઓ વચ્ચે તમે સુસંકલના સાધી જુઓ. મને કોઈ પૂછે કે મોદી કેવા, તો હું કહું કે મને ખબર નથી. બરાબર, આ મારો જવાબ છે. તો મગજમાં વિરોધાભાસી વિચારો વચ્ચે સુસંકલના ન સાધી શકો તો તમારા મગજમાં 2 આખલા લડ્યા જ કરે. મગજમાં લડતા 2 આખલા, પછી એક આખલો ભાજપનો હોય, બીજેપી તમે કહ્યું, તમે ઘરે પીવો છો. એક આખલો ભાજપનો હોય, એક આખલો કોંગ્રેસનો હોય, ઘણીવાર એક આખલો રાષ્ટ્રવાદનો હોય, જય હિન્દ, અને એક આખલો માનવતાવાદનો હોય, રેશનલિઝમનો. આસ્તિકતાનો આખલો હોય, નાસ્તિકતાનો આખલો હોય મગજમાં. એક વાત મિત્રો તમે નોંધી હશે કે જ્યારે પણ આ બળવાન માતેલા સાંઢ જેવા આખલાઓ આપણા મગજની અંદર કે ક્યાંય પણ લડે ને, તો આખલાઓને કોઈ દિવસ નુકસાન થતું જ નથી. ખુરદો મેદાનનો નીકળે છે. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે 2 આખલાઓ લડે છે, આખલાને કંઈ થતું જ નથી, જરા લોહી નીકળે, સારું થઈ જાય એને. પણ ખુરદો નીકળી જાય મેદાનનો, એ જે ઘાસ ઉપર લડાઈ કરે એ ઘાસ ખલાસ થઈ જાય, જમીન ખલાસ થઈ જાય. પેલું શું જલીકટ્ટુ, સાઉથમાં આવતું. તો આપણા મગજની અંદર આપણે જલીકટ્ટુ ચલાવીએ છીએ. આપણા મગજમાં વિચારોના આખલાઓ લડે ત્યારે ખુરદો મગજનો નીકળે. તો આખલાઓ વચ્ચે તમે દોસ્તી કરાવી શકો? વિરોધી વિચારોના આખલાઓને બકરી બનાવી શકો? શાંતિનું મૂળ એમાં છે. જે પણ માણસ કન્ફ્યુઝડ છે એ પોતે કન્ફ્યુઝ છે, બીજાને કન્ફ્યુઝ કરે છે. તો શાંતિનું મૂળ ક્યાં છે એની આપણે તપાસ કરીએ છીએ. કે યુદ્ધમાં તો બ્યુગલ જ વાગે, રણભેરી જ વાગે, એમાં શાંત કશું ના હોય. તમારે બાંસુરી સાંભળવી હોય તો પહેલા શાંતિ સ્થાપવી પડે. અત્યારે કેટલી સરસ શાંતિ છે. અત્યારે આ જે હું વિષય પર બોલી રહ્યો છું એ વિષય પર બોલવું સહેલું નથી. જો તમારા જેવો સુગ્ન અને સતેજ અને એકાગ્ર ઓડિયન્સ જો ના મળે તો આ વિષય પર ના બોલાય, વાત ના કરાય. તો બાંસુરી જ્યારે તમારે સાંભળવી હોય તો પહેલા શાંતિ સ્થાપવી પડે. અશાંતિના સામ્રાજ્યમાં ક્યાંક બાંસુરી વાગતી પણ હોય તો એ સંભળાય નહીં તમને, તમે એને માણી પણ ના શકો. તો બ્યુગલનો, રણભેરીનો, શંખનાદનો, દુદુંબીનાદનો ઉત્સવ એ મારા રસનો વિષય નથી.
મંદ સ્વરે વહેતી બાંસુરીનો ઉત્સવ એ મારા રસનો વિષય છે. તો આ મનના વાજિંત્ર પર બાંસુરી વાગે, વગાડી શકીએ આપણે ભરતભાઈ, એ પહેલા તાનપુરો મેળવવો પડે. તમે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો આજ હોલમાં ઘણા બધા થાય છે, સ્વર સંગમના થતા હતા, નાદના થતા, તમે એટેન્ડ કર્યા હશે કાર્યક્રમો, તમે જોયું હશે કે સ્વર વિહાર તો પછી ચાલુ થાય. સૌથી પહેલા તાનપુરો મેળવવો પડે. ટિંગ ટોંગ ટિંગ ટોંગ ટિંગ ટોંગ. હા, ઘણાને તો બહુ બિનજરૂરી લાગે ને સમયના બગાડ જેવું લાગે કે આ ભાઈ ક્યારે ચાલુ થશે. પણ સંગીતકારો જાણે છે કે તાનપુરો મેળવવાનું મહત્વ કેટલું બધું છે. તાનપુરા પર સડજ એટલે કે સા અને પંચમ એટલે કે પ એનું સ્થાન નક્કી થઈ જાય, સા અને પ નક્કી થઈ જાય, પછી સ્વરાવલી કદી કાબુની બહાર જાય નહીં. તાનપુરો મેળવવો બહુ જરૂરી છે. તમે જુઓ કે કોઈ પણ ગાયક કલાકાર પહેલા તાનપુરો મેળવશે. તો અસ્તિત્વનો તાનપુરો મેળવવાની જે મારી રીત છે એ હું તમારી સાથે શેર કરીશ. 4 મુદ્દા છે છેલ્લા, અને એની સાથે મારું વક્તવ્ય પણ પૂરું થશે. પહેલી વાત, આપણું અસ્તિત્વ એ ન નકારી શકાય એવી બાબત છે. વી એક્ઝિસ્ટ, બરાબર? Nobody can doubt it. Nobody can refute that fact. ભગવતી કુમાર શર્માની 4 પંક્તિ યાદ આવે છે કે કેવી હઠે ચડી છે આ શરણાઈ તો જુઓ. કે કેવી, સંદીપ પૂજારા બેઠા છે કવિ, હા સંદીપભાઈ સાંભળજો, કે કેવી હઠે ચડી છે આ શરણાઈ તો જુઓ, ડુસકાની સાથે એની હરીફાઈ તો જુઓ. કે કેવી હઠે ચડી છે આ શરણાઈ તો જુઓ, ડુસકાની સાથે એની હરીફાઈ તો જુઓ, ને બેમત પ્રવર્તે એના વિશે હું તો છું જ છું. રેશનાલિસ્ટો પણ બેઠા છે અને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક માણસો પણ બેઠા છે, બધા ભેગા શાંતિથી બેઠા છે એક જ હોલની નીચે. કે બેમત પ્રવર્તે એના વિશે હું તો છું જ છું, ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ. બેમત પ્રવર્તે એના વિશે હું તો છું જ છું, ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ. તો આપણું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ ઇરરિફ્યુટેબલ ફેક્ટ છે. આપણા જન્મ પહેલા આપણે ક્યાં હતા, આપણે કેવા હતા, એ વિશે મતાંતર છે. વિજ્ઞાન જુદો જવાબ આપે, ધર્મ જુદો જવાબ આપે, બધા ધર્મો અલગ અલગ જવાબ આપે. પણ જન્મ પછી બિલકુલ આપણા પોતિકા જીવનની શરૂઆત થઈ છે એ વાત અફર છે. આપણા મરણ પછી આપણું શું થવાનું છે, શશિકાંત શાહ સાહેબ અત્યારે ક્યાં હશે, બીજા મિત્રો અત્યારે ક્યાં હશે, શું થયું હશે એમનું, એના વિશે વિજ્ઞાન જુદો જવાબ આપે છે, ધર્મ જુદા જવાબ આપે છે. તો મરણથી એક પ્રકારે આ અસ્તિત્વનો, જીવંત અસ્તિત્વનો અંત આવે છે, એ વાત પણ અફર છે. તો જીવન સીમિત છે. સૌએ એક દિવસ આવીને એક દિવસ વિદાય લેવાની છે, એ નિશ્ચિત છે. પુરાણોમાં 2-5 એવા માણસોનો ઉલ્લેખ છે, હિન્દુમાં પણ છે અને મુસ્લિમોમાં પણ છે. ખીઝર નામના એક પૈગંબરનો કે જે અમર છે, અમર. હા, આપણામાં પણ ભૃતુહરિને કેટલા બધા અમર માણસોનું વર્ણન છે. તો એવા અમર માનવીઓ કદાચ હશે ક્યાંક, હશે તો દુઃખી હશે બિચારા. કેટલી તકલીફ. આપણને એમની ઈર્ષા થતી નથી. હું નથી માનતો કે કોઈ પણ માણસને અમર થવું હોય, હું નથી માનતો કે કોઈને પણ અમર થવું હોય. તો આપણને મરણથી કોઈ પ્રોબ્લેમ નથી. તમને કે મને મરણથી કોઈ પ્રોબ્લેમ નથી, સ્વીકાર છે એનો. જીવન સીમિત છે એનો અફસોસ નથી. બલકે ગાલિબ તો એમ કહે છે, ફરી પાછા ગાલિબ ગુજરાતીમાં કહે છે કે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે. સુનિલભાઈ શેર સાંભળજો, આપણા એમઓસી બહુ સારા ગઝલકાર પણ છે, તમે કદાચ એ રીતે એમને ન પણ ઓળખતા હો. કે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, પ્રયાસોની આ તાલા વેલી ન હોતે, છે બાંધેલી મુદ્દતથી જીવન આ રોચક, છે બાંધેલી મુદ્દતથી જીવન આ રોચક, મરણવિન ઉમર રસ ભરેલી ન હોતે. મરણવિન, મરવાનું ના હોતે તો જીવનમાં આટલી તાલાવેલી, આટલી મજા ના હોત. તો આ હૈયાની હેલી, આ પ્રયાસોની તાલાવેલી તાણ પણ બની શકે ને રસલાણ પણ બની શકે. અસ્તિત્વ સીમિત છે એનો અફસોસ નથી, ન હોવો જોઈએ. પોતાના અને ખાસ તો પોતાના સ્વજનના મૃત્યુનો ડર નીકળી જાય. બહુ મહત્વની, આટલી બધી બહેનો બેઠી છે. બહેનોનો જીવનનો 50 વર્ષ પછીનો અડધો સમય આ વિચારવામાં જાય કે એ નહીં રહેશે પછી મારું શું થશે. પુરુષ વિચારો કઈ એવું વિચાર નહીં કરે, દીવા સ્વપ્નો જોઈએ એસડીભાઈની જેમ ઘણી વાર. પણ મેં જોયું છે હકીકત કે જે સ્ત્રી ખૂબ રડતી હોય, ખૂબ ચિંતા કરતી હોય કે આ નહીં હોય પછી મારું શું થશે, એ 70 કે 75 વર્ષેનો પતિ ગુજરી જાય પછી બીજા 30 વર્ષ 25 વર્ષ આરામથી ખેંચી કાઢે.
અને પુરુષ જેને કોઈ દિવસ ફિકર જ ના કરી હોય કે અમારી જશે તો મારું શું થશે, બિચારો 3 મહિનામાં ચાલી જાય. પત્ની ગુજરી જાય 75 વર્ષના પતિની, 3 મહિના 2 મહિનામાં એ પણ બાય બાય કરી દે. એટલે એપ્રિહેન્શન એ વધારે છે. એકચ્યુઅલ તકલીફ આવે ને ત્યારે સ્ત્રીઓમાં જે સામનો કરવાની તાકાત છે ને એની 10મા ભાગની તાકાત પણ પુરુષોમાં હોતી નથી. પ્રોબ્લેમ જ્યારે આવી પડે ત્યારે સ્ત્રીઓથી વધારે બળવાન વ્યક્તિ કોઈ હોતું નથી, પણ પ્રોબ્લેમ આવશે એની આશંકામાં પુરુષો હેરાન નથી થતા, સ્ત્રીઓ હેરાન થાય. એપ્રિહેન્શન મેક્સ યુ મોર વરીડ. તો સ્વજનના મૃત્યુનો ડર એકવાર તમારા મગજમાંથી નીકળી જાય, કેમ કે અનિવાર્ય છે. ક્યાં તમે પહેલા જશો, ક્યાં એ પહેલું જશે, એ થવાનું છે. તો લાઈફના અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. મારો એક શેર છે કે હો પુષ્પ કે મનુષ્ય, બસ અવધિનો છે ફરક. ઉત્તમભાઈ શેર સાંભળજો. હો પુષ્પ કે મનુષ્ય, આપણો જે જીવનનો કાળ છે એમાં ખાલી અવધિનો ફરક છે. હો પુષ્પ કે મનુષ્ય, બસ અવધિનો છે ફરક. ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય છે, કે ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય છે. એટલે ખરવાનું નિશ્ચિત છે. જીવનભર આપણું અક્ષર જ્ઞાન એટલું હોવું જોઈએ કે ખરવાની આગળ ની શબ્દો ઉમેરતા આવડવું જોઈએ. ખરવાનું છે પણ નિખરવાનું પણ છે પહેલા. અને આ નિખરવાનું પુષ્પની જેમ. પુષ્પની મજા શું છે સાહેબ? આ શેર પણ ઘણીવાર બોલતા શશિકાંતભાઈ કે હું પુષ્પ છું તો છે પર્યાપ્ત કે સુવાસ રહે. હું પુષ્પ છું તો છે પર્યાપ્ત કે સુવાસ રહે. ભલે ને મારી સુગંધ મારી આસપાસ રહે, કે ભલે ને મારી સુગંધ મારી આસપાસ રહે. નહીં હું માંગુ કે વૈભવ રહે, વિલાસ રહે. સુખોની જેમ દુઃખ એકાદ બે ને ખાસ રહે. ને રહે ન મારા વિચારોનો બોજ મારા પર. આટલા નહીં જોઈએ અહીંયા, કે રહે ન મારા વિચારોનો બોજ મારા પર. ધરા ઉપર જે રીતે કૂણું લીલું ઘાસ રહે, કે ધરા ઉપર જે રીતે કૂણું લીલું ઘાસ રહે. ને ખુદા તલાશ કરે સાચો માનવી ન મળે. ઇન્તેખાભાઈ કે ખુદા તલાશ કરે સાચો માનવી ન મળે. મને સાચા ખુદાની સતત તપાસ રહે. મને સાચા ખુદાની સતત તપાસ રહે. તો અસ્તિત્વની સીમિતતા સાથે, લિમિટ સાથે બંને તરફને સ્વીકાર એ તાનપુરાનો પહેલો તાર છે જે આપણે મેળવવાનો છે. બીજો તાર, અસ્તિત્વ પર આપણું નિયંત્રણ છે ખરું? ડુ વી હેવ એની કંટ્રોલ ઓવર ધીસ એક્ઝિસ્ટન્સ? કોઈ કહે કે આપણા અસ્તિત્વ પર, આપણા એક્ઝિસ્ટન્સ પર આપણું બિલકુલ કંટ્રોલ નથી, બિલકુલ નિયંત્રણ નથી, તો એ ખોટી વાત છે. મારે ચા પીવી કે કોફી એ હું નક્કી કરી શકું છું. 14મી ફેબ્રુઆરીએ ગુલાબ કોને આપવું, પ્રિયંકાને કે દીપિકાને, એવું નક્કી કરી શકું છું. એટલે અસ્તિત્વ પર બિલકુલ નિયંત્રણ નથી એમ ના કહેવાય, પણ અસ્તિત્વ પર આપણું સંપૂર્ણ નિયંત્રણ છે ખરું? મારે ચા પીવી હોય તો ચા જ મળે તો નસીબ. એ ચા આદુવાળી હોય કે એલચીવાળી હોય કે ક્યારેક લસણવાળી હોય, સાહેબને ત્યાં બને છે એવી. યશદીભાઈને કહેતા હતા એકવાર. તો એ બનાવનાર પર આધાર રાખે. કોને ગુલાબ આપવું એવું નક્કી કરી શકું, પણ સામેથી પાછું ફૂલ આવશે કે કુંડું આવશે એવું નક્કી ના કરી શકું. એ પ્રિયંકા અને દીપિકા નક્કી કરે. એટલે અસ્તિત્વ, એક સિમિલી, એક ઉપમા આપું છું કે અસ્તિત્વ ઇમારત નથી. આપણું અસ્તિત્વ એ કોઈ ઇમારત નથી કે એના ઓરડા તમે ડિઝાઇન કરી શકો. આપણું અસ્તિત્વ એક છોડ છે, વૃક્ષ છે. એની ડાળી ક્યાં ફૂટશે, કઈ ડાળખી પર કઈ રીતે કેવા પર્ણ, કેવા ફળ, કેવા ફૂલ આવશે એ તમે ડિઝાઇન ના કરી શકો. એ તમારા હાથમાં નથી, પણ એ આવશે. એની માવજત તમારા હાથમાં છે. એટલે થોડી અનિશ્ચિતતા સાથે આશા રાખી શકો. જીવનમાં થોડી ટેન્ટેટિવનેસ સાથે તમે આશાવાદ રાખી શકો. અસ્તિત્વ એક છોડ છે, મેં કહ્યું. એના પર પૂરી પકડ ના આવે, કેમ કે છોડ અને પકડ એ બે વિરોધી શબ્દ છે. છોડ પર ના પકડ આવે. ઇમારત હોય તો ડિઝાઇન કરી શકો. તો અસ્તિત્વ બાબતે સંપૂર્ણ અધિકાર પણ ના મંગાય, અને અસ્તિત્વ બાબતે સંપૂર્ણ હેલ્પલેસ, લાચાર કે નિસહાય પણ ફીલ ના કરાય. આ તાનપુરાનો બીજો તાર છે. બરાબર છે? આ બીજા તારની મેં વાત કરી. ત્રીજો સવાલ, ત્રીજો તાર, આપણા અસ્તિત્વથી કશો ફરક પડે? આપણી હાજરીનું વજન ખરું? આપણા હોવાથી કે આપણા ન હોવાથી કઈ બદલાય? આ ત્રીજો સવાલ છે. ગની ચાચાનો શેર યાદ કર્યો ઇન્તખાબે, કે જિંદગીનો એ જ સાચે સાચ પડગો છે ગની, કે જિંદગીનો એ જ સાચે સાચ પડગો છે ગની, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. તો ઓજસ પાલનપુરી નામના શાયર, પાલનપુરના, હવે સુરત વાળા માણસ આવું કે પાલનપુર વાળા માણસ એમ કે છે કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
બંનેમાંથી કઈ વાત સાચી તમે વિચાર કરજો કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ, કે આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. તો બેમાંથી કયો શેર સાચો? પહેલો કે બીજો? બંને. તો આપણી ગેરહાજરીમાં લોકો આપણને યાદ કર્યા કરશે એ સાચું, કે આપણા વગર દુનિયા જેમ ચાલતી હતી યથાવત ચાલતી હતી એમ ચાલ્યા કરશે એ સાચું? એક્ઝામ્પલ, હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરું. સુનિલભાઈનો ફોન આવ્યો, સુનિલભાઈ શાહનો ફોન આવ્યો મારા પર કે રહીશભાઈ આ કાર્યક્રમમાં તમારે પ્રવચન આપવાનું છે. ગયા વર્ષે પણ આવેલો, આ વર્ષે ફરીથી આવ્યો. મારી પસંદગી થઈ, ગૌરવની વાત છે. સુજ્ઞ ટ્રસ્ટી મંડળે કેટલા બધા સુજ્ઞ માણસો છે, ભટ્ટ સાહેબ છે ને, સુનિલભાઈ છે ને, મિતેશભાઈ પારેખ છે ને, કેટલા બધા મિત્રો છે. આ બધા મિત્રોએ મળીને, સુજ્ઞ માણસોએ પહેલા મણકામાં વક્તા તરીકે મારી પસંદગી કરી. એટલે થોડું ગૌરવ થાય. પણ ધારો કે મેં કોઈ કારણસર ના પાડી હોત અથવા એ તારીખે મને ફાવે એવું ના હોત, તો આજનો કાર્યક્રમ કેન્સલ થયો હોત? ના થયો હોત. મારા બદલે બીજા કોઈ વક્તાને બોલાવ્યા હોત. બહુ વક્તા છે બીજા. વિરાટ કોહલી ના હોય તો અજિંક્ય રહાણે પણ મેચ જીતાડી શકે. એ જીતાડે. એટલે કોઈકને ઘડી પર અફસોસ થાત કે ભાઈ આપણે રહીશભાઈનું નક્કી કરેલું પણ રહીશભાઈ આવ્યા નહીં. પણ મારા વગર કંઈ અટકે નહીં. મારો જે એક શેર છે કે માત્ર એક પણ કઠે અહીં કોઈનો અભાવ, કે માત્ર એક પણ કઠે. બહુ જ તમને રિક્વેસ્ટ કરતા હોય ને કે ભાઈ આવો, તમારે તો આવવું જ પડશે, તમારે તો આવવું જ પડશે. પછી જેવું તમે એકવાર ના પાડી દો એટલે શું થાય કે માત્ર એક પણ કઠે અહીં કોઈનો અભાવ, બીજી પડથી વિકલ્પો વિચારાય છે. કે બીજી પડથી 14મી ફેબ્રુઆરીએ જે માણસે પ્રપોઝ કર્યું હોય નિષ્ફળ ગયો હોય, 15મી ફેબ્રુઆરીથી ઓપ્શન વિચારવા જ માંડે કે હવે શું કરીશું. આ બેને તો ના પાડી દીધી. તો આપણા વિકલ્પો છે દુનિયામાં. સારા આપણા કરતા વિકલ્પો છે, આપણા કરતા નરસા વિકલ્પો છે, આપણા જેવા પણ વિકલ્પો છે. પણ એકવાર નક્કી થયું કે ભાઈ હું આવીશ અને હું બોલીશ આ 14મી માર્ચે, એટલે વાત બદલાઈ ગઈ. નાઉ ઇટ ઇઝ એન એક્ટ ઓફ કમિટમેન્ટ. કોનું કમિટમેન્ટ? કોના પ્રત્યેનું કમિટમેન્ટ? રહીશ મનિયાર નામના માણસનું કમિટમેન્ટ કે આપેલા વિષય પર પોતાની પ્રતિભાનો, પોતાની લિમિટેશનમાં શ્રેષ્ઠ ઉપયોગ કરીને બોલવું, એ મારું કમિટમેન્ટ છે. મારી જે 50 મિનિટ છે એ મારા માટે તો 50 મિનિટ જ છે, પૂરી થવા આવી, હવે 5 બાકી છે. પણ 150 લોકો, 200 લોકો બેઠા છે, લગભગ 200 ની ઉપર લોકો હશે મારું માનવું છે, 200 લોકો છે. તો મારી 50 મિનિટ એ મારા માટે ભલે 50 મિનિટ હોય, પણ તમારા બધાના માટે 20,000 મિનિટ છે. ટોટલ 20,000 મિનિટ છે અને 10,000 મિનિટ છે, કદાચ 50 ને ગુણીએ તો હું 1 મિનિટ જો વાણી વિલાસ કરું તો 200 માણસોની 200 મિનિટ બગડે. હું 1 મિનિટ વાણી વિલાસ કરું તો 200 માણસોની 200 મિનિટ બગડે. તો આપણા વગર ચાલે એવું કદી હોતું નથી, એ સત્યનો એક ચહેરો છે. પણ આપણે જ્યાં હોઈએ ત્યાં વેઠ ન ઉતારાય, એ સત્યનો બીજો ચહેરો છે. બરાબર છે? આપણા વગર કોઈ અટકતું નથી, એ પણ હકીકત છે. અને આપણે જ્યાં હોઈએ ત્યાં આપણાથી વેઠ ના ઉતારાય. આ બંને સત્યોને એક સાથે જો તમે સમજી શકો તો તમને તમારા અસ્તિત્વની વેલ્યુ ખબર પડે. આ કોઈ વક્તાઓની વાત નથી કે કોઈ સેલિબ્રિટીની કહેવાની વાત નથી. એક નાનકડો સફાઈ કામદાર પણ ફરક લાવી શકે, સારો કે ખરાબ. તમારા એપાર્ટમેન્ટમાં, તમારી શેરીના નાકે, તમારી સ્કૂલમાં એક નાનકડો સફાઈ કામદાર પણ સારો કે ખરાબ ફરક લાવી શકે. એક માણસ એમ નક્કી કરે કે મારે મારું કામ દિલથી કરવું છે તો ફરક આવે. એક ક્ષેત્રની અંદર, એક લિમિટની અંદર હર કોઈનું અસ્તિત્વ પ્રભાવકારક હોય છે. આપણી હાજરીની સારી કે નરસી અસર પડે. હું વાણી વિલાસ કરું તો તમારા પર અસર પડે. તમારામાંથી એકાદ જણ પણ બગાસું ખાય, આજે તો માસ છે ખબર નહીં પડે મને, એટલે ખાવ તો જરા મોટેથી અવાજ કરીને ખાજો બગાસું, જેથી મને ખ્યાલ આવે. તમારામાંથી એકાદ જણ પણ બગાસું ખાય તો મારા પર અસર પડે. બે સારી વાત હું કરી જાઉં તો તમારા પર અસર પડે. તો આપણી દરેક સારી ચોઈસ, નાની નાની સારી ચોઈસ, તમારી મારી નાની નાની સારી ચોઈસ, સુનિલભાઈની નાની નાની ચોઈસ જગતને વધારે સુંદર બનાવે છે, જગતને વધારે રહેવા જેવું બનાવે છે. કાર્યક્રમ 10:30 શરૂ થઈ ગયો, એક નાની ચોઈસ હતી, બરાબર છે? ખૂબ ટૂંકમાં સંચાલન કરે છે, એક પણ વાક્ય વધારાનું બોલતા નથી, કોઈ શોબાજી નથી. તો આ બધી જ વસ્તુ નાની નાની વસ્તુ છે, પણ એક કાર્યક્રમને કેવી ગરિમા આપે છે. તો સાર એ છે કે આપણા અસ્તિત્વથી ફરક પડે છે. વી ડુ મેટર, વી મેટર.
હું મહાન નથી, હું તુચ્છ પણ નથી, હું યુનિક છું, હું અજોડ છું, મારા સરીખો કોઈ નથી, હું કોઈની ઝેરોક્સ કોપી નથી. આ આપણા અસ્તિત્વનું ગૌરવ છે. આ તાનપુરાનો ત્રીજો તાર છે જે આપણે મેળવવાનો છે. આપણે ક્યાંય અનિવાર્ય નથી, પણ આપણે જ્યાં હોઈએ ત્યાં વેઠ ના ઉતારાય, એ મારા તાનપુરાનો ત્રીજો તાર છે. તમને એમ થશે કે સારું થયું રહીશભાઈએ તાનપુરો જ લીધો, કેમ કે એમાં 4 જ તાર આવે. સંતુર લીધું હોત તો 100, એ પછી વ્યાખ્યાન માળા કરવી પડે, એમાં 100 તાર મેળવવા પડે. તો ચોથો અને છેલ્લો તાર જે મેળવવાનો છે તે મારા હિસાબે આ છે. વ્યક્તિત્વ અને અસ્તિત્વમાં ફરક શું? મેં મારા એક પુસ્તકનું શીર્ષક આપ્યું છે કે મરીઝ અસ્તિત્વ અને વ્યક્તિત્વ. તો અસ્તિત્વ અને વ્યક્તિત્વ આ બંને શબ્દો મને બહુ બાળપણથી આકર્ષે. એના વિશેની છેલ્લી વાત. વ્યક્તિ તરીકે હું રહીશ મનિયાર છું. મારો એક બાયોડેટા છે. હું 10મા ધોરણમાં હતો કે 8મામાં હતો ત્યારથી સાહેબ મને ઓળખે છે, ઉત્તમભાઈ. તો મારા પપ્પાની સ્કૂલમાં પપ્પાના ખાસ મિત્ર ઉત્તમભાઈ, મારા પપ્પા પ્રિન્સિપલ હતા મદ્રસા તૈયાબિયામાં. અને તો મને હું 8મામાં હતો સાહેબ, ત્યારથી તમારા હાથ નીચે છું. તો હવે તો 55 વર્ષનો થયો, હું ત્યારે 13 વર્ષનો હતો. સાહેબ કેટલા વર્ષના થયા પૂછો નહીં, 100માં થોડા બાકી છે. તો મારો બાયોડેટા છે રહીશ મનિયાર તરીકે. મારી થોડી સિદ્ધિઓ છે, મારી થોડી માલિકીઓ છે, પોઝિશન્સ છે, મારી અમુક મર્યાદાઓ પણ છે, લિમિટેશન્સ પણ છે, અમુક વસ્તુ નથી આવડતી મને. તો આ મારું વ્યક્તિત્વ થયું. ધીસ ઇઝ માય પર્સનાલિટી. પણ અસ્તિત્વ તરીકે હું શું છું? હું એક જીવ માત્ર છું. ઘાસ જેવો, પુષ્પ જેવો, પંખી જેવો, પતંગિયા જેવો. પુષ્પને કે પંખીને રંગ હોય, આકાર હોય, પણ એનો બાયોડેટા ના હોય પુષ્પનો. લગભગ બધા પુષ્પો સરખા જ હોય, લગભગ બધા પંખીઓ સરખા જ હોય. તો આપણે માણસો તરીકે અતિશય વ્યક્તિત્વ પ્રેમીઓ છીએ. દરેક માણસનું અલગ નામ છે. કાગડાઓનું નામ હોતું નહીં, ચકલીઓનું નામ હોતું નથી, આ ગુલાબ, આ ગુલાબ, આ ગુલાબ, દરેક ગુલાબનું અલગ નામ હોતું નથી, પણ આપણા બધાનું નામ છે અલગ. યુનિક નામ છે. તો એ નામથી માણસને પ્રેમ છે. એ નામની ચડતી પડતી માણસને સુખ અને દુઃખ આપે છે. એક હિસાબ આપણા મગજમાં સતત ચાલતો હોય. રહીશ મનિયારનો સ્કોર, રહીશ મનિયારનો સેન્સેક્સ, બરાબર, ઊંચે જાય નીચે જાય, આપણા પર અસર થાય. રહીશ મનિયાર શું છે, કેવો છે, કોણ છે? તો આપણે એને બાયોડેટા કહીએ છીએ સારા શબ્દોમાં. સુનિલભાઈએ મંગાવેલો બાયોડેટા અને મેં મોકલ્યો પણ ખરો, એ બોલ્યા પણ ખરા, પણ શાસ્ત્રો એને અહંકાર કહે છે. બરાબર, કલાપી એવોર્ડ મળ્યો ને આ મળ્યું તે મળ્યું ને 20 પુસ્તકો લખ્યા. બાયોડેટા ટૂંકો હોય તો વાંધો નહીં, ચાલે, પણ ખેંચીને લાંબો કર્યો હોય તો એને ચોક્કસ અહંકાર કહેવાય. અહંકાર એ વ્યક્તિત્વના ભાગમાં ફાલી ગયેલ નિંદામણ છે. સ્વકેન્દ્રિતતા, સેલ્ફ સેન્ટર્ડનેસ એ અસ્તિત્વની નદીમાં બાજી ગયેલી જળકુંભી છે. તાપીવાળાને, તાપીના કિનારે રહેનારાને આ ઉદાહરણ તરત સમજાય. સ્વકેન્દ્રિતતા હોય, તમારી અંદર સેલ્ફ સેન્ટર્ડનેસ હોય, તે અસ્તિત્વની નદીમાં બાજી ગયેલી જળકુંભી છે. આપણે આપણી જાતને સવાલ એ કરવાનો છે કે આપણા અસ્તિત્વમાં એવો કોઈ ખૂણો છે? અસ્તિત્વ ઇઝ લાર્જર ધેન વ્યક્તિત્વ. તમે ગણ ભણેલા હો ને, સેટ અને સબસેટ. આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. રહીશ મનિયાર ઉપરાંત હું કઈ છું? આ રહીશ મનિયાર તો નાનો સબસેટ છે, એની બહાર હું કઈ છું? ક્યારેક આપણી સમસ્યા આપણા નામની, આપણી કહેવાતી ઇજ્જતની, આપણી લાગણીઓની ચડતી પડતીઓની જ સમસ્યા હોય છે. પંખીઓને કે પુષ્પોને એ સમસ્યા હોતી નથી. તો હું એક ઉપાય કરું છું. આ છેલ્લો તાર મારો કહું છું. મારું વ્યક્તિ હોવું મને બહુ વેદના આપે, ત્યારે હું ભૂલી જાઉં છું કે હું રહીશ મનિયાર છું. આ ઉપાય અજમાવી જોજો. હું ઘણા વખતથી અજમાવું છું. હું ભૂલી જાઉં છું કે મારે કોઈ નામ છે, મારે કોઈ કામ કરવાનું છે. નામ અને કામનો બધો જ અજંપો હું ફગાવી દઉં છું. અને આ બધું ફગાવ્યા પછી હું ઝીરો નથી થઈ જતો. ઇફ આઈ ફર્ગેટ ધેટ આઈ એમ રહીશ મનિયાર એન્ડ આઈ એમ સપોઝ ટુ ડુ ધીસ, એ હું મારા મગજમાંથી કાઢી નાખું છું. તમે બધી બહેનો બેઠી છે, રસોઈ બનાવવાની છે, કાલે 4 મહેમાન આવવાના છે, છોકરીના લગ્ન લેવાના છે 6 મહિના પછી, આ છે તે છે, આ કંઈ પણ બધી વસ્તુઓ છે, આ બધું તમે પોટલું એકવાર મૂકી દેશો બાજુ પર કે આઈ એમ નોટ મી, અને હું આ છું જ નહીં, અને મારે આ કંઈ લાગતું વળગતું નથી. તો ડુ યુ સ્ટોપ ટુ એક્ઝિસ્ટ? નો, યુ કન્ટિન્યુ ટુ એક્ઝિસ્ટ. તમે આ બધું જ કાઢી નાખો, તમારા નામ ઠામ વળગણો, તો પણ કશુંક તો રહે છે તમારામાં. તો હું ભૂલી જ્યારે જાઉં છું કે હું રહીશ મનિયાર છું, તો હું મરી નથી જતો. મારો શ્વાસ ચાલુ રહે છે, મારી ધડકન ચાલુ રહે છે. મારા અસ્તિત્વને નામ બહુ આલ્યું છે રહીશ મનિયાર, પણ એની આંગળી છોડતા મને દુઃખ થાય, તકલીફ થાય કે આને ક્યાં છોડવાનો. પણ હિંમત કરીને હું એને છોડી દઉં. રહીશ મનિયારને રજોડતો મૂકી દઉં છું રોજ રાત્રે. કાયમ માટે નહીં,
કાયમ માટે નથી મૂકતો, થોડા સમય માટે. કેતનભાઈ, થોડા સમય માટે. શું થાય છે, જ્યારે મેં જોયું છે કે હું મારા નામનો ત્યાગ કરું છું ત્યારે એક બોજ ઉતરી જાય છે અને એક મોજ ચાલુ થઈ જાય છે. જ્યારથી આ સમજ પડી છે મને, ત્યારથી આ અનુભવ હું રોજ લઉં છું. વ્યક્તિત્વના વાઘા ઉતારીને અસ્તિત્વનો હળવો નાઇટ ડ્રેસ હું રોજ રાત્રે પહેરી લઉં છું. માઇન્ડ યુ, અણગમો નથી આનો, મને આનો અણગમો નથી, પણ આ ઉતારી શકું છું હું. બેમાંથી એકનો પણ અણગમો નથી. મારું અસીમ અસ્તિત્વ મારા સીમિત વ્યક્તિત્વ કરતા વિશાળ છે એમ હું સમજુ છું. વ્યક્તિત્વ મને સેલ્ફિશ બનાવે છે, સ્વાર્થી બનાવે છે, અને અસ્તિત્વ મને જગતના બીજા બધા જ મનુષ્ય જેવો સામાન્ય બનાવે છે, એઝ નોર્મલ એન્ડ એઝ કોમન એઝ એવરીબડી. તો આ તાનપુરાનો છેલ્લો અને ચોથો તાર હતો. અસ્તિત્વ વ્યક્તિત્વ કરતા વિશાળ છે. નામનો, સ્વાર્થનો, ચિંતાઓનો બોજ તાકવાથી જે મોજ મળે છે એવી મોજ જગતના બીજા કોઈ વૈભવમાં નથી. આ તાનપુરાનો તાર આપણે 4 તાર મળી જાય એટલે જીવન સંગીત વહેવા માટે. તમે શિક્ષક હો સાહેબ ઉમેશભાઈ, કવિ હો સુનિલભાઈ, વેપારી હો ભરતભાઈ, ગૃહિણી હો, જેવી મહેફિલ તમને મળે એવો રાગ તમે છેડી શકો. તાનપુરાના તાર જો મેળવેલા હશે તો તમે કદી બેસુરા નહીં થાઓ. તો 4 તાર એકદમ ઝડપથી રિવાઇઝ કરી લો. ટાઈમ છે 3 મિનિટ છે. સાહેબ આમ જોતા હે ને ઘડિયાળ? ના બસ પણ થઈ જશે, 3 મિનિટમાં થઈ જશે. તો પહેલો તાર એ હતો કે અસ્તિત્વ સીમિત છે એનો અફસોસ નથી, ન હોવો જોઈએ. પોતાના અને પોતાના સ્વજનના મૃત્યુનો ડર નીકળી જાય એટલે લાઈફના અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણે પહેલો તાર રિવાઇઝ કરાવી દઉં છું. શિક્ષકનો પુત્ર છું એટલે અસ્તિત્વ પર આપણો સંપૂર્ણ અધિકાર નથી અને અસ્તિત્વ બાબતે આપણે સંપૂર્ણ હેલ્પલેસ પણ નથી. એ મધ્યમ માર્ગ એ તાનપુરાનો બીજો તાર છે જે આપણે મેળવવાનો છે. ત્રીજો તાર આ છે, હું મહાન નથી, હું તુચ્છ પણ નથી, હું જેવો છું તેવો યુનિક છું, અજોડ છું, મારા જેવો કોઈ નથી, મારા વગર કશું અટકવાનું નથી, છતાં મારું કામ હું સારી રીતે કરું તો ફરક તો પડે જ. વી મેટર. આ તાનપુરાનો ત્રીજો તાર છે. અને અસ્તિત્વ વ્યક્તિત્વ કરતા વિશાળ છે. સ્વથી વિસ્તરીને સર્વ સાથે નાતો જોડવાથી જે મોજ મળે છે એવી મોજ બીજા કોઈ વૈભવમાં નથી. આ ચોથો તાર છે. તો ગાલિબના શેર સાથે સમાપન કરું. આ વખતે ઉર્દુમાં છે કે ઈશરતે કતરા હે દરિયા में फना हो जाना. ગુજરાતી તો કરવું જ પડશે મારે પાછું. કે ઈશરતે કતરા હે દરિયા में फना हो जाना, दर्द का हद से गुजरना है दवा हो जाना. હવે દર્દ વધે તો દવા કઈ રીતે થાય? આ શેરને સમજવાની ચાવી હદ શબ્દમાં છે. હદ એટલે લિમિટની બહાર એવું નહીં, એક પોઈન્ટની બહાર એવું નહીં. હદ એટલે એક કુંડાળાની બહાર. આ અર્થ સમજવો બહુ જરૂરી છે. મેં ગુજરાતી અનુવાદ કર્યો છે, એ પણ સાંભળો કે બુંદ સાગરમાં ફના થઈ જાય છે. બુંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે. તમારો એકલાનો ચોકો બનાવીને રહેવાય તો ને બહુ તકલીફ પડે. સાગરનો ભાગ બની જાવ તો શાંતિથી જીવાય. કે બુંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે, ને દર્દ જો મારું મટી સૌનું બને. દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. મારું દુઃખ, મારી તકલીફ, મારી કમનસીબી એ સ્વકેન્દ્રિતતાની હદની નીચે અંદર રહીને કરેલો વિચાર છે. માણસ એ હદ ઓળંગી જાય એટલે એને ખ્યાલ આવે કે સૌને દુઃખ છે, મોરલેસ બધાને તકલીફ છે. આ સમજ પડે ત્યારે સંતાપનું રૂપાંતર સહાનુભૂતિમાં થાય છે. સંતાપ અને સહાનુભૂતિ એક જ વસ્તુ છે. માત્ર તમે પોતાના માટે કરો એને સંતાપ કહેવાય, અને આખી દુનિયા માટે કરો તો એને સહાનુભૂતિ કહેવાય. એ બંને એક જ વસ્તુ છે. વેદનાનું રૂપાંતર સંવેદનામાં થાય. વેદના અને સંવેદના એક જ વસ્તુ છે. મને તકલીફ છે એમ વિચારો તો વેદના, અને બધાને તકલીફ છે એમ વિચારો તો સંવેદના. તો ગાલિબનો શેર ફરી એકવાર, બુંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે, દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. તો દર્દ જરૂરી છે, અત્યંત જરૂરી છે. છાતીના પોલાણમાં, શ્વાસ નલિકાના વાદ્યમાં છિદ્ર પડે પછી જ એમાંથી બાંસુરી બને છે. વ્યક્તિત્વ મને સેલ્ફ ડેવલપમેન્ટ કરવા કહે છે. અસ્તિત્વ મને સહાનુભૂતિ કેળવતા શીખવે છે, કરુણા કેળવતા શીખવે છે.
વ્યક્તિત્વ કહે છે કે જીતી લો, મને જીતવા કહે છે, અને અસ્તિત્વ મને એ વિજયની છાકટા બનીને ઉજવણી કરવાની ના પાડે છે. મારી જીત કોઈની હાર ન બની જાય એ મને મારું અસ્તિત્વ શીખવે છે. તો મિત્રો, અસ્તિત્વના ઉત્સવ વિશે બોલવાની જે તક મને આપી ડૉક્ટર શશિકાંત શાહ સ્મૃતિ ટ્રસ્ટ તરફથી પહેલા મણકામાં વક્તા તરીકેનું જે ગૌરવ મને સાંપડ્યું છે એના માટે હું ભાગ્યશાળી છું. કુમુદબેનને નમન કરું હું, સ્વાતિબેનને પણ મારા નમસ્કાર કરું, અને તમામ મિત્ર વર્તુળ શશિકાંત શાહ સાહેબનું, એમને બધાની સાથે મારી સહાનુભૂતિ સંવેદનાઓ છે, અને આપણે બધાએ મળીને સાહેબનું જે અધૂરું કામ છે એ ચાલુ રાખવાનું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.